કાલે તમને પાન મસાલાના જાહેરાતના ફોન આયા, સારા એવા પૈસા આપતા હતા, તમે ના કેમ પાડી? એનું કારણ છે કે હું ખાતો નથી. મેં હમણાં ઓલરેડી હું પહેલા જ ખાતો હતો, તમને ના નથી પડતો, મારા અંગત મિત્રો બધા લોકોને ખબર છે કે પાન મસાલો હું ખાતો હતો. મેં રાતોરાત તરત બંધ કરી દીધું. એનાથી નુકસાન થાય. એટલે બીજું કે આવી જાહેરાત કરીને બીજા લોકોનું નુકસાન થાય, મારા ઘરે અને બીજા લોકોને આવી રીતના પ્રેરણા મળે એવું કામ જ નહીં કરવાનું. એટલે મેં છે ને ભાઈ નક્કી જ કર્યું છે કે આપણે કોઈ દિવસ એવી જાહેરાત નહીં કરવાની. તમારે પાન મસાલા બંધ કરવી હોય ને તો કરી શકો છો. આવી શેકેલી સોપારી ખાજો, એનાથી તમારે બધી જ પાન મસાલા ગુટકા જે કંઈ ખાતા હોય ને બધું જ બંધ થઈ જશે. અને જાહેરાત તો આવી પાન મસાલાની આપણી ચેનલમાં કે આપણે ક્યાંય કોઈ સોશિયલ મીડિયામાં ક્યાંય આજે નહીં આવે ને કાલે નહીં આવે. આપણે એવી જાહેરાતના પૈસા જોતા જ નથી. હું તો ભાઈ સમાજની અંદર સારું કહેવા માટે આવેલો છું. બાકી આવા જાહેરાત કરીને મને પૈસા આપે છે તો મારા છોકરાઓ કાલ ઉઠીને ખાશે અને તમારા છોકરા ખાય તો મારે એને શું લેવા દેવા? એના કરતા પ્લીઝ તમને કહું છું કે આવી જાહેરાત હું નથી કરતો, નથી કોઈને કરવા દેતો. મારા જેવા કેટલાય બ્લોગર છે કે એ પણ નથી કરતા. બાકી આપણે